બહુ રાઈટ ક્વેશ્ચન તમે કર્યો, કારણ કે મોટા ભાગના લોકો પ્રોપર બ્રશ નથી કરતા. બ્રશ કેવી રીતે કે રાઈટ વેમાં કરવું જોઈએ, એને કઈ રીતે કરવું જોઈએ અને કેટલું કરવું જોઈએ. બે ટાઈમ મેં સાંભળેલું છે કે સવાર સાંજ તમે કરો, અને એમાં પણ મેં એવું સાંભળેલું છે કે અગર રાતનું તમે જે બ્રશ કરો ને એ વધારે ઇમ્પેક્ટફુલ છે. તો અમને પ્રેક્ટિકલી તમે એ બતાવો કે કેવી રીતે કરવું જોઈએ અને કયું વધારે યુઝફુલ છે અને ઇમ્પેક્ટફુલ છે. બહુ રાઈટ ક્વેશ્ચન તમે કર્યો, કારણ કે મોટા ભાગના લોકો પ્રોપર બ્રશ નથી કરતા એટલે બધા ઇશ્યુ આવતા હોય છે. મોટા ભાગના પેશન્ટ એવું પૂછતા હોય છે, સર ટૂથપેસ્ટ કઈ સારી? પણ ટૂથપેસ્ટનો એટલો રૂલ નથી, બ્રશિંગ મેથડનો વ્યવસ્થિત રોલ છે. તો આપણે હું તમને મોડેલ પર બતાવું તો જનરલી મોટા ભાગના લોકોની કેવી ટેવ હોય છે કે આ રીતે બ્રશ કરતા હોય છે, રગડી નાખ્યા ઘસી નાખ્યા. તો ખરેખર રીતે બ્રશ ના કરવું જોઈએ. બ્રશ નીચેના દાંતની વાત કરીએ તો નીચેના દાંતમાં આપણે આ રીતે બ્રશ કરવું જોઈએ. ભેડામાંથી દાંત તરફ જવું જોઈએ. એટલે એ શું કરશે, મોટા ભાગનું કેવું હોય કે આપણે જે જમતા હોય બધા ફૂડ પાર્ટિકલ્સ હોય ને, જે ટીથ અને ભેડાનું જે જંક્શન હોય ત્યાં ચોટેલા હોય. જો તમે આ રીતે બ્રશ કરશો ને તો એ બહાર નીકળશે. એ રીતે અંદરની બાજુ આ રીતે કરવું પડે, રાઈટ. ઉપરનામાં આ રીતે કરવું પડે અને અંદરની બાજુ આ રીતે કરવું પડે. આગળના 6 ટીથની મેં વાત કરી, પાછળના જે મોલર્સ એટલે કે દાઢવાળો જે પોર્શન છે એમાં આ રીતે રાઉન્ડ ફેરવવું પડે, આ રીતે રાઉન્ડ ફેરવવું પડે. એ રીતે ઉપર પણ આ રીતે રાઉન્ડ ફેરવવું પડે, આ રીતે રાઉન્ડ ફેરવવું પડે. અને ઉપરના પોર્શન ઉપર આ જે ટીથના જે આપણે જેનાથી આપણે ચૂઇંગ કરતા એ પોર્શન પર આ રીતે ફેરવવું. જો આ પ્રોપર બ્રશ કરવામાં આવે, જે મેં સમજાવ્યું પ્રમાણે, તો દાંતની અંદર જે આ જે છારી જેને પ્લાક અમે કહેતા હોય એ ડિપોઝિશન થતું નથી, આ નીકળી જાય છે ડેઈલી.